ચાલવાથી ફટાફટ વજન ઘટશે કે પછી સાયકલ ચલાવવાથી? હવે મારી જેમ ઘણા લોકોને આ પ્રશ્ન થતો હશે અને મારી જેમ ઘણા લોકોને વજન પણ ઘટાડવું હશે, પરંતુ ચાલવાથી વધારે ફાયદો થાય છે કે સાયકલ ચલાવવાથી વધારે ફાયદો થાય છે એ આપણે બધાને નથી ખબર હોતી. હવે સામાન્ય રીતે વજન ઘટાડવા માટે લોકો જે છે એ 2-2 કલાક જીમમાં જતા હોય છે અથવા તો જોગિંગ કરતા હોય છે, પરંતુ એવું કહેવાય છે કે ચાલવાથી અથવા તો સાયકલ ચલાવવાથી જે વજન છે એ ફટાફટ ઘટી જાય છે. હવે આજના વિડીયોમાં આ બંનેના આપણે ફાયદા પણ જાણશું અને શું કરવાથી ફટાફટ વજન ઘટશે એના વિશે પણ ચર્ચા કરશું. તમે આવી ગયા છો વીટીવી ડિજિટલ પર ને મારું નામ છે મેઘા. હવે આજના સમયમાં આપણી જે ખરાબ લાઈફસ્ટાઈલ છે અને ખોટી ખાવા પીવાની આદતો છે તેના કારણે લગભગ લોકોનું વજન વધી ગયું છે અને આ બધા જ લોકો કેવી રીતના પોતાનું વજન ઘટાડવું તેના અલગ અલગ નુસ્ખાઓ શોધે છે. પરંતુ એવું કહેવાય છે કે ચાલવાથી અને સાયકલ ચલાવવાથી જે વજન છે એ ફટાફટ ઘટી જતો હોય છે, પરંતુ આ બંનેમાંથી સૌથી વધારે અસરકારક રીત કઈ છે એના વિશે ચર્ચા કરી લઈએ. તો સૌથી પહેલા આપણે ચાલવાના ફાયદા જાણીએ. તો જે ચાલવું છે તેનાથી વજન તો ઘટે જ છે, આ સાથે જ આપણે જે સ્ફૂર્તિ છે એ વધારે સારી રહે છે અને આપણું હાર્ટ છે એ પણ વધારે સારું રહે છે. આટલું જ નહીં, ચાલવું એ સૌથી સારી એક્સરસાઇઝ માનવામાં આવે છે, કારણ કે તેના માટે કોઈ પણ પ્રોપર તૈયારીની જરૂર નથી હોતી, કોઈ પણ સાધનોની જરૂર નથી હોતી અને તમે ગમે ત્યાં અને ગમે તે રીતે ચાલી શકો છો. ચાલવાથી સાંધા પર દબાણ ઓછું થાય છે, જેનાથી ઈજા થવાનું જે જોખમ છે એ પણ ઓછું થઈ જાય છે અને ખાસ કરીને એવા લોકો માટે ફાયદાકારક છે જેમને ઘૂંટણ અથવા તો પગની ઘૂંટી કે કમર દુખાવાની સમસ્યા હોય છે. ઝડપી ચાલવાથી આપણા શરીરની જે કેલરી છે એ તો બંધ થાય છે, આ સાથે સાથે જે સ્ટ્રેસ છે એ પણ ઘટે છે અને આપણું જે માનસિક સ્વાસ્થ્ય છે તેમાં પણ સારો એવો સુધારો થાય છે. તો ઘણા રિસર્ચમાં એવું સામે આવ્યું છે કે તમે અઠવાડિયામાં 1 કલાક ઝડપી ચાલો છો તો તેના કારણે અઠવાડિયામાં 1500 થી 2000 જેટલી કેલરી બંધ થઈ જાય છે. એટલે કે દરરોજ તમે જો 1 કલાક ઝડપી ચાલી લો છો તો 200 થી 250 કેલરી બંધ થાય છે. આ રીતે તમારું જે વજન છે એ પણ ફટાફટી ઘટી જશે. હવે બીજી તરફ આપણે સાયકલ ચલાવવાના ફાયદા વિશે વાત કરી લઈએ. તો સાયકલ ચલાવવાથી આપણું જે બ્લડ પ્રેશર છે એ કંટ્રોલમાં રહે છે. આ સાથે સાથે આપણા હાર્ટ માટે પણ સાયકલ ચલાવવી ખૂબ જ સારી માનવામાં આવે છે અને જે બ્લડ સર્ક્યુલેશન છે એ પણ સાયકલ ચલાવવાને કારણે સુધરી જતું હોય છે. અને ખાસ કરીને સાયકલ ચલાવવાથી પગની નીચેના જેટલા પણ સાંધાઓ છે, જેટલી પણ નસો છે એ પણ ખુલી જતી હોય છે. આને જ કારણે આગળ જતા એટલે કે વૃદ્ધાવસ્થામાં પણ જે તમને પગની તકલીફ થશે એનું જે જોખમ છે એ ઘણી રીતે ઘટી જતું હોય છે. હવે ખાસ વાત એ કે 1 કલાક સાયકલ ચલાવવાથી તમે 400 થી 600 કેલરીઝ બંધ કરી શકો છો. અને જો કે આ જે કેલરી છે એ તમે કેવી રીતે બંધ કરો છો એ સાયકલની સ્પીડ પર આધાર રાખે છે. હવે ચાલવાથી અને સાયકલ ચલાવવાથી કેટલી કેલરી બંધ થાય છે એના વિશે આપણે જાણી લીધું. ટૂંકમાં જો તમે તમારા સાંધા પર વધારે દબાણ નથી લાવવા માંગતા અને ધીરે ધીરે પરંતુ સતત વજન ઘટાડવા માંગો છો તો ચાલવું એ તમારી માટે શ્રેષ્ઠ વિકલ્પ છે. પરંતુ જો તમે ફટાફટ વજન ઘટાડવા માંગો છો અને તમારા પગના સાંધાને વધારે ને વધારે મજબૂત કરવા માંગો છો તો એના માટે સાયકલિંગ વધારે સારું વિકલ્પ માનવામાં આવે છે. એટલા માટે આ બંને વિકલ્પ સારા છે, પરંતુ જો તમારે ફટાફટ વજન ઘટાડવું છે તો સાયકલિંગ તમારે કરવી જોઈએ. આના કારણે ટૂંક જ સમયમાં તમારું જે વજન છે એ ઘટી જશે. હવે આ બધી જ માહિતી અમે રિસર્ચ દ્વારા એકઠી કરી છે અને કોઈ પણ સ્વાસ્થ્ય સંબંધિત સલાહ માટે તમારે ડોક્ટરની સલાહ ચોક્કસથી લેવી જોઈએ. આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો અને આવા જ વિડીયોઝ જોવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો.